હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે છે 3 જુલાઈ 2026. આજનું બારે બાર રાશિનું રાશિફળ છે આ પ્રમાણે છે. સૌથી પહેલા છે મેષ રાશિ. અ, લ અને ઈ નામના વ્યક્તિઓ છે એ મેષ રાશિમાં આવે છે. તેમને આજે અટકેલું જે કંઈ કામ છે એ પૂરું થશે. સાથે સાથે ધન લાભનો પણ યોગ બને છે. નાની એવી યાત્રા પણ છે તમારી આજે થઈ શકે છે. તમે જો એવું ઈચ્છતા હોય કે તમારો આજનો દિવસ જે સારો જાય, તો તમારે આજે ખાવાની વસ્તુનું છે દાન કરવાનું છે. તમારા માટે આજે શુભ રંગ રહેવાનો છે લાલ. અને ભાગ્યનું મીટર તમારું સાથ આપવાનું છે 80%. તો આ હતી માહિતી મેષ રાશિની. હવે આપણે જોઈએ વૃષભ રાશિ, જેમાં આવે છે બ, વ અને ઉ નામના જે કંઈ વ્યક્તિઓ છે એમની રાશિ આવે છે વૃષભ. તમારે છે ધન લાભનો યોગ બને છે. જીવનની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ આજે હલ થશે. સાથે સાથે તમારું આજે સ્થાન પરિવર્તનનો પણ યોગ બને છે. તમારે આજે છે, જો તમારો દિવસ છે એ સારો કરવો હોય, તો કોઈ ગરીબ વ્યક્તિને છે તમારે આજે અનાજનું દાન કરવાનું છે. તો તમારો દિવસ છે આજનો સારો જશે. તમારા માટે આજે શુભ રંગ રહેવાનો છે ક્રીમ. અને 70% ભાગ્ય છે એ આજે તમારો સાથ આપશે. જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને અમારી ચેનલને હજી ફોલો ન કરી હોય તો ફોલો કરી લેજો, જેથી તમને છે અમે જે કંઈ માહિતી અમારી ચેનલ ઉપર મૂકીએ છીએ તે માહિતી તમને મળી રહે. હવે વાત કરીએ મિથુન રાશિની, જેમાં આવે છે ક, છ અને ઘ નામવાળા વ્યક્તિઓ. તમારે આજે ધનની હાનિથી બચીને રહેવાનું છે. કરિયરમાં તમારે આજે લાપરવાહી પણ બિલકુલ કરવાની નથી. સાથે સાથે તમારે આજે તમારા પરિવારની અંદર છે શાંતિ જાળવવાની છે. તમારે આજે તમારો દિવસ શુભ જાય એના માટે કોઈ ગરીબ વ્યક્તિને છે સફેદ મીઠાઈનું દાન કરવાનું છે. સફેદ મીઠાઈ છે કઈ કઈ આવે છે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારો આજનો શુભ રંગ રહેવાનો છે લીલો. અને 60% ભાગ્ય છે તમને સાથ આપવાનું છે, એટલે કે ભાગ્ય ઓછું અને મહેનત વધારે થશે. હવે છે કર્ક રાશિ, જેમાં આવે છે ડ અને હ નામની વ્યક્તિઓ. તમારે છે આજે તમારા જે કંઈ મહત્વપૂર્ણ કામ છે એ કામ આજે થઈ જશે. તમારા સંબંધની જે કંઈ સમસ્યા હતી એ સમસ્યા આજે છે હલ થશે. સાથે સાથે તમારી જે કંઈ માનસિક ચિંતાઓ હતી એ ચિંતાઓ દૂર થશે અને માનસિક સ્થિતિમાં સુધારો થશે. તમે જો એવું ઈચ્છતા હોય કે આજે તમારો દિવસ સારો જાય, તો તમારે છે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે. તો તમારો આજનો દિવસ છે એ ખૂબ સારો જશે, વિઘ્ન વગરનો. તમારો આજનો શુભ રંગ રહેવાનો છે સફેદ. અને ભાગ્ય તમારી સાથે છે આજે 75% રહેવાનું છે, એટલે બહુ સારું એવું ભાગ્ય છે આજે તમારો સાથ આપશે. હવે છે સિંહ રાશિ,
જેમાં આવે છે મ અને ટ નામના વ્યક્તિઓ તમારા ઘરમાં છે. મહેમાન આવવાનો યોગ બને છે. આર્થિક સ્થિતિ છે એમાં સુધારો થશે. સાથે સાથે તમારે સ્વાસ્થ્ય છે એમાં પણ સુધારો થવાનો યોગ છે. જો તમે આજે એવું ઈચ્છતા હોય કે તમારો આજનો દિવસ છે શુભ જાય, તો તમારે કોઈ ગરીબ વ્યક્તિને છે આજે અનાજનું દાન કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ સારો જશે. તમારા માટે આજે શુભ રંગ રહેવાનો છે લાલ, અને 75% છે એ ભાગ્ય તમને આજે સાથ દેવાનું છે. તો આ હતી માહિતી સિંહ રાશિની. હવે આપણે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિમાં આવે છે પ, ઠ અને હણ નામની વ્યક્તિઓ. તમારે કરિયરની અંદર છે આજે લાભ થવાનો યોગ છે. ધનની સ્થિતિમાં પણ છે તમારે આજે સુધારો થશે. સાથે તમારે આજે ખાવા પીવાની વસ્તુમાં પણ ધ્યાન રાખવાનું છે, અન્યથા તમારી તબિયત છે એ ખરાબ થઈ શકે છે. જો તમે એવું ઈચ્છતા હોય કે આજે તમારો દિવસ વિઘ્ન વગરનો જાય, તો તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને ખાવાની વસ્તુનું છે દાન કરવાનું છે. તો તમારો દિવસ છે આજનો સારો જશે. આજનો શુભ રંગ તમારા માટે રહેવાનો છે લીલો, અને ભાગ્ય છે એ તમારો સાથ આજે આપવાનું છે 70%. એટલે કે સારું એવો ભાગ્યનો સાથ છે તમારી સાથે આજે છે. હવે વાત કરીએ આપણે તુલા રાશિની. તુલા રાશિમાં કયા લોકો આવે છે, તો કે ર અને ત નામથી જે લોકોનું નામ શરૂ થાય છે એ લોકો આવે છે તુલા રાશિમાં. તમારે તમારા સ્વાસ્થ્યનું છે આજે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે તમારા કરિયરમાં છે એ લાપરવાહી તમારે આજે બિલકુલ કરવાની નથી. ને આજે છે તમારા પરિવારમાં છે જે કંઈ વિવાદ થાય એનાથી તમારે છે આજે બચીને રહેવાનું છે. તમે જો એવું ઈચ્છતા હોય કે આજનો તમારો દિવસ સારો જાય, તો એની માટે તમારે આજે સફેદ મીઠાઈનું છે દાન કરવાનું છે. સફેદ મીઠાઈ કઈ કઈ આવે છે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે છે આજનો તમારા રાશિનો શુભ રંગ. તમારો શુભ રંગ રહેવાનો છે આજે ગુલાબી, અને ભાગ્ય તમારો સાથ આપવાનું છે 60%. એટલે કે ભાગ્ય ઓછું છે, મહેનત વધારે કરવી પડશે. હવે છે વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિની અંદર આવે છે ન અને ય નામથી જે કોઈ વ્યક્તિઓના નામ શરૂ થાય છે એ લોકો આવે છે વૃશ્ચિક રાશિમાં. તમારા સ્વાસ્થ્યની અંદર છે તમારે સુધારો થશે. સાથે સાથે તમારે ધન લાભનો પણ યોગ બને છે. તમારો દિવસ આજે છે મનોરંજનમાં વ્યસ્ત રહેશે. તમે જો એવું ઈચ્છતા હોય કે આજે તમારો દિવસ બહુ સારો જાય, તો એના માટે તમારે આજે છે લક્ષ્મીજીની પૂજા કરવાની છે. તો તમારો દિવસ છે એ આજનો સારો જશે. આજનો તમારા માટે શુભ રંગ રહેવાનો છે નારંગી, અને 75% છે એ ભાગ્યનો સાથ છે એ તમને મળવાનો છે.
તો આ હતી માહિતી વૃષભ રાશિની. હવે આપણે જોઈએ ધન રાશિ. ફ ધ પ થ નામવાળા જે કોઈ વ્યક્તિઓ છે એ આવે છે ધન રાશિમાં. ધન રાશિવાળાને આજે છે ધન લાભનો યોગ બને છે. સાથે સાથે તમારા કરિયરમાં છે એ જવાબદારીઓ આજે છે વધશે. સંતાનોની છે તમને આજે થોડી એવી ચિંતાઓ છે રહેશે. તમે એવું ઈચ્છતા હોય કે આજનો તમારો દિવસ સારો જાય તો તમારે છે આજે ખાવાની વસ્તુનું દાન છે કોઈ ગરીબ વ્યક્તિને કરવાનું છે, જેથી તમારો આજનો દિવસ છે એ સારો જશે. તમારા માટે આજે શુભ રંગ રહેવાનો છે પીળો. અને ભાગ્ય છે એ આજે તમારો સાથ દેવાનું છે 70%. એટલે કે બહુ સારું એવું ભાગ્ય છે તમારી સાથે છે. આ હતી માહિતી ધન રાશિની. જો તમને માહિતી સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરી લેજો, જેથી અમે જ્યારે પણ આમાં માહિતી મૂકીએ ત્યારે તમને રાશિફળની માહિતી મળી રહે. 3 જુલાઈ 2026 મકર રાશિનું રાશિફળ. ખ અને જ નામની વ્યક્તિઓ આવે છે મકર રાશિમાં. અહીંયા મેં તમને પેન બતાવી છે. એ પેન જો તમારે પરચેસ કરવી હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ત્યાંથી તમે આ પેન લઈ શકો છો. બહુ સારી એવી પેન છે અને એના અક્ષર પણ છે બહુ સારા આવે છે. કાર્યક્ષેત્રની સ્થિતિમાં છે તમારે આજે સુધારો થશે. સાથે સાથે ધન લાભનો પણ યોગ બને છે અને તમારા જે કંઈ કામ અટકેલા હતા એ અટકેલા કામ છે આજે પૂરા થશે. તમારો દિવસ આજે છે સારો જાય એની માટે તમારે આજે અનાજનું દાન કરવાનું છે. તમારો આજે શુભ રંગ રહેવાનો છે ભૂરો. અને ભાગ્ય છે બધી રાશિઓમાંથી સૌથી સારો ભાગ્યનો સાથ તમારી સાથે છે. 90% ભાગ્ય છે તમારી સાથે છે. એટલે તમે થોડું એવી મહેનત કરશો તો તમારું ભાગ્ય છે એ તમને બહુ આગળ લઈ જશે. હવે છે કુંભ રાશિ. ગ, શ, સ અને શ વ્યક્તિઓ છે નામના એ આવે છે કુંભ રાશિમાં. તમારે આજે વ્યર્થની થોડી એવી ચિંતાઓ થઈ શકે છે. સાથે સાથે તમારા કરિયરમાં છે એ પરિવર્તન થશે. તમારે વાહન છે આજે સાવધાનીથી ચલાવવાનું છે. ને તમે એવું ઈચ્છતા હોય કે આજનો તમારો દિવસ છે એ સારો જાય તો એને માટે તમારે કોઈ ગરીબ વ્યક્તિને આજે સફેદ મીઠાઈનું દાન કરવાનું છે. તો તમારો આજનો દિવસ છે એ સારો જશે. તમારી રાશિનો આજે શુભ રંગ રહેવાનો છે વાદળી. અને ભાગ્ય છે 60% તમારી સાથે છે. એટલે કે ભાગ્ય ઓછું છે, મહેનત વધારે કરવી પડશે. હવે આપણે જોઈએ છેલ્લી રાશિ મીન રાશિ, જેમાં આવે છે દ અને ચ નામના વ્યક્તિઓ. તમારે આજે છે ધન લાભનો યોગ બને છે. સાથે સાથે તમારા જે કંઈ કરિયર છે તેમાં પણ સુધારો થશે. તમને એમાં સફળતા મળશે. અને તમારું જે કંઈ અટકેલું કામ હતું એ કામ છે આજે પૂરું થશે. જો તમે એવું ઈચ્છતા હોય કે આજનો તમારો દિવસ છે એ બહુ સારો જાય તો તમારે આજે માતા લક્ષ્મીજીની છે પૂજા કરવાની છે. તમારી રાશિનો આજનો શુભ રંગ છે એ શુભ રંગ રહેવાનો છે પીળો. અને ભાગ્ય છે એ 85%, એટલે કે બહુ સારું એવું ભાગ્ય છે તમારી સાથે છે.
તો આ વિડીયોમાં આપણે જોયું આજનું રાશિફળ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.